કોંગ્રેસની સભામાં હાર્દિકને અજાણ્યા વ્યક્તિએ સ્ટેજ પર લાફો મારી દીધો। વઢવાણના દલતણામાં કોંગ્રેસ આયોજિત જન આક્રોશ સભાને હાર્દિક પટેલ સંબોધી રહ્યા હતા। તે સમયે જ કોઈ સ્થાનિક નાગરિકે સ્ટેજ પર ચડી હાર્દિકને 14 પાટીદાર યુવાનોને મારી નાખવાનો આરોપ લગાવતા લાફો મારી દીધો હતો। સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર સભાની શરૂઆતમાં જ હાર્દિક પટેલે સભાને સંબોધી હતી। એ જ સમયે એક અજાણી વ્યક્તિએ હાર્દિકને લાફો મારી દીધો હતો। હાર્દિકને લાફો મારનારી વ્યક્તિની ઓળખ કડીના જાશપુરના તરુણ ગજર તરીકે થઈ છે। તરુણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે। આ ઘટના બાદ ત્યાં હાજર લોકોએ તે વ્યક્તિને ઢોરમાર માર્યો હતો। પોલીસે તેને લોકોના હાથમાંથી બચાવવા માટે ભારે પ્રયાસ કર્યો હતો, પરંતુ જનસંખ્યાની સરખામણીએ પોલીસની સંખ્યા ઓછી હોવાથી તે વ્યક્તિને લોકોનો માર ખાતા અટકાવી શકી ન હતી। વાત એટલી હદે વધી ગઈ હતી કે વધારે પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી। લોકોએ તે વ્યક્તિના કપડાં પણ ફાડી નાખ્યા હતા। હાર્દિક પટેલને લાફો મારનાર યુવક તરુણ ગજ્જર હોવાનું જાણવા મળ્યું છે। તે કડીના જેસલપુર ગામનો રહેવાસી છે। હાર્દિક પટેલે ઘટના માટે ભાજપ પર આરોપ લગાવ્યો હતો। ભાજપ મને મારી નાખવા માંગે છે અને મારા પર હુમલા કરાવે છે। મને પ્રચાર કરતું રોકવા ભાજપનું આ ષડયંત્ર છે। હાર્દિક જ્યારે સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક શખ્સ સ્ટેજ પર ચડી ગયો હતો અને હાર્દિકને લાફો માર્યો હતો। અચાનક જ લાફાવાળી થતાં હાર્દિક હેબતાઈ ગયો હતો। ઘટના બાદ સ્થાનિકોએ હાર્દિકને લાફો મારનારની બેફામ ધોલાઈ કરી હતી। પોલીસની હાજરીમાં જ ટોળાએ યુવાનને ઢોરમાર માર્યો હતો। લોકો એટલી હદે માર માર્યો હતો કે યુવાનના કપડાં ફાટી ગયા હતા। પોલીસ જ્યારે તેને હોસ્પિટલ લઈ જવા ગાડીમાં બેસાડતી હતી ત્યાં સુધી તેને માર માર્યો હતો। પોલીસની હાજરી હોવા છતાં તેને માંડ માંડ બચાવી હોસ્પિટલ ખસેડ્યો હતો। 2015 હાર્દિકભાઈએ સભા કરી કે પાટીદાર સમાજ માટે બધું સારું કર્યું ને બરોબર। એ વખતે મારી વાઈફ પ્રેગ્નેન્ટ હતી, કરોડ દવા ચાલતી હતી। અમે જે તકલીફ સહન કરી, એક વખત નહીં 2 વખત તકલીફ સહન કરી। મારી વાઈફનો મિસકેરેજ થવા રહી ગયું, બહુ તકલીફ પડી। પછી એકવાર ભાઈ બાબુ બીમાર હતો, એ દિવસે પણ કરોડ જતા દવાખાના અમને તકલીફ પડી કે ગમે ત્યાં ગુજરાત બંધ કરાવી દે, ગમે ત્યાં તકલીફ કરાવો, ગમે ત્યાં નાત જાતનું કરાવો, આમ પબ્લિક હેરાન થાય। 14 જણા શહીદ થયા। એ પાટીદાર સમાજ માટે કલંક કહેવાય। એને જે કર્યું એ કર્યું, પણ આમ પબ્લિક હેરાન થાય। હું કેટલા 3 વર્ષથી રાહ જોતો હતો, કેટલું બધું હેરાન થયા અમે, મને ખબર। મારા બાબા માટે હેરાન થયા, કેવી રીતે રસ્તાઓ ચેન્જ કરી અમે કલોલ પહોંચીએ। એ ગુજરાતનો હિટલર હોય એવી રીતે શાસન કરવા માગે, એ એની જાતને એવી રીતે સમજે કે હું કવિ હતા ગુજરાતમાં। પણ આમ પબ્લિકનું શું કરવાનું? આમ પબ્લિક હેરાન થઈ હતી અને મારો જીવ જતો રહે એવી કન્ડિશન હતી, તોય અમે એ દિવસે બચી ગયા। મને ખબર હોય કેટલી તકલીફ પડી। કલોલ પહોંચતા અમારે 2 કલાક લાગ્યા હતા, અમદાવાદ પહોંચતા એકવાર 3 કલાક લાગ્યા હતા। હાર્દિક કે એટલું થાય ગુજરાતમાં, એ ગમે ત્યાં નેટ બંધ કરાવી દે, ગમે ત્યાં કરી દે, સમાજના કોઈ વ્યક્તિનું હબળે નહીં। એના સમાજના કેવા કેવા ધુરંધર વ્યક્તિઓ, એ ઝાલાવાડી 42 સમાજનો છે। વાસુદેવભાઈ લવજી, બુધરભાઈ રામકૃષ્ણવાળા, કાંતિભાઈ રામ, સારા સારા વ્યક્તિઓના સમાજના, એ બાળક બરાબર ગણા, એ કોઈ વ્યક્તિની ગણતરી કરતો નહીં। એ હું સમજો કે હું ગુજરાતનો હિટલર। આખા દુનિયામાં ગુજરાત શાંતિપ્રિય રાજ્ય હતું। મને કોંગ્રેસનો, ભાજપ, હાર્દિક પટેલ કોઈ વિરોધ નહીં, પણ હાર્દિકના જે વિચારો ખરા, એ વિચારો એ બાળકોનું, એ છોકરાઓનું, એ ગુજરાતના બાળકો ખરા એને ગેરમાર્ગે દોરી અને એ જે કરી રહ્યો છે એનો વિરોધ છે। પર્સનલી મને જે બાબાને મારા અને જે છોકરાને તકલીફ પડી એના હિસાબે અમે સ્ટેપ લીધું હોય, એ આ મારી જાતનો પોતાનો પર્સનલ વિરોધ છે। મને કોઈ વ્યક્તિએ કહેવામાં નહીં આવ્યું, આ મારી જાતનો પર્સનલ વિરોધ છે।